બે પ્રકારના રેસિડેન્ટલ અને કોમર્શિયલ ઝોન. આપને કયું ગમે છે? ફર્સ્ટ પ્રાયોરિટી મારી રેસિડેન્શિયલ હતી, જેને કેમ ટુ અમદાવાદ ચાલુ કર્યું ત્યારે ખબર નહોતી કે આમાં સ્કોપ આવા બધા હોઈ શકે. પછી ખબર પડી લેટર ઓન કે ઇન્ફ્રા તો બહુ મોટી ફિલ્ડ છે. એટલે વિવેકભાઈની સર્વિસ ઇમ્પોર્ટન્સ છે. એના કરતાં અમારી પેરેલલ જેટલી બી કંપનીઓ છે એમાં અમારું લેવલ અમે એવું કહી શકીએ ઘણું બધું સારું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી અને flip2ebizz.comના સંયુક્ત ઉપક્રમે બિયોન્ડ ધ માઇકમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બિયોન્ડ ધ માઇકમાં ફાઉન્ડર સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ. અહીં નવા સાહસિકો જે નવું કરીને અથાગ પરિશ્રમ કરીને આજની પરિસ્થિતિમાં ખૂબ સુંદર કામ કરી રહ્યા છે, એમની સાથે આપણે વાતો કરીએ છીએ, રૂબરૂ થઈએ છીએ. બિયોન્ડ ધ માઇકમાં અનેક નવા ફાઉન્ડરો સાથે આપણે વાત કરી છે અને એ વાત આપના સુધી પહોંચી છે. આજે પણ એવા જ એક વિભૂતિ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, આદરણીય શ્રી વિવેક રાઠોડ. હાય વિવેકભાઈ. હેલો, નમસ્કાર. નમસ્કાર. કેમ છો? બસ એકદમ મજા. થેન્ક યુ જીટીપીએલને મને એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે અહીંયા. વેરી નાઇસ, થેન્ક યુ વેરી મચ. તમારો પણ ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ આવવા માટે. દર્શક મિત્રો, આ વિવેક રાઠોડ છે, કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે વાતો કરવી છે કે આજના જે સમયમાં કન્સ્ટ્રક્શન તો હરણફાળ ભરી જ રહ્યું છે, કે વિઝન છે આપણે 2030 સુધીના આપણા કન્ટ્રીને એક ગ્લોબલ લેવલે લઈ જવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન કન્સ્ટ્રક્શન આપી રહ્યું છે. વિવેકભાઈ, ક્યાં સુધી ભણ્યા આપ? બેઝિકલી મેં એન્જિનિયરિંગ કર્યું છે, સિવિલ એન્જિનિયરિંગ. હાજી હાજી. અને 2009માં મેં કમ્પ્લીટ કરેલું છે. ઓકે, સિવિલ એન્જિનિયરિંગ. સિવિલ એન્જિનિયરિંગ. હાજી. બાળપણ ક્યાં વીત્યું આપનું? બોર્ન એન્ડ બોટ અપ મારું મહુવા છે, મહુવા ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં. મોરારી બાપુ. મોરારી બાપુનું એક નાનું એવું ટાઉન છે. અને આમ કહો તો તમે ગુજરાતનું કાશ્મીર બી કહી શકાય એને. ક્યાં વાત. મહુવાને એવું વાતાવરણ હોય છે ત્યાં? એવું હા, વાતાવરણ એવું હોય છે, એટમોસ્ફિયર ત્યાં એવું હોય છે. યસ. દરિયા કિનારો છે. દરિયા કિનારો છે એકદમ. હાજી. અને પછી અમદાવાદ આવો છો? યસ, લેટર ઓન અમદાવાદ 2009 કમ્પ્લીશન પછી 2010માં અમદાવાદ આવ્યો. સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી જોબ કરો છો કે પછી કન્સ્ટ્રક્શન લેવલમાં પોતાની? એટલે ઇનિશિયલ અમે ચાલુ કર્યું 2009માં કમ્પ્લીશન પછી અમે વિચારતા હતા કે હું પોતે કે શું કરવું, કારણ કે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મોદી સાહેબ ઇન્ફ્રા પર વેરી ફોકસ છે, એટલે ગવર્મેન્ટ બી ફોકસ્ડ હતી. લેટર ઓન અમદાવાદમાં આવ્યા અને જોબ કરી 1.5 વર્ષ. પછી થયું કે હવે આમાં તો સ્કોપ બહુ બધા છે. સિવિલ એન્જિનિયરિંગ ચાલુ કર્યું ત્યારે ખબર નહોતી કે આમાં સ્કોપ આવા બધા હોઈ શકે એમ. પછી ખબર પડી લેટર ઓન કે ઇન્ફ્રા તો બહુ મોટી ફિલ્ડ છે, આખી દરિયો છે. એટલે જોબ કરી પછી ધીમે ધીમે બિઝનેસમાં ખબર પડી કે આવી રીતે બિઝનેસ કરી શકાય કન્સ્ટ્રક્શનમાં. સો લેટર ઓન 2012 આજુબાજુ અમે લોકો ધીમે ધીમે મેં મારા હિસાબે એક મારી એઝ એ પ્રોપરાઇટર જ ફર્મ ચાલુ કરી અને એમાં ધીમે ધીમે અમે કામ કર્યું, બિઝનેસ કર્યો. 2014-15 સુધી ચાલ્યું બધું. એટલે ત્યારે અમે ઓનલી લેબર જોબ કરતા હતા, નાના નાના. હાજી. કે ભાઈ આજે 2 લાખનું કામ હોય, ₹1 લાખ કોઈનું રિનોવેશનનું કામ હોય, એવા બધા પ્રોજેક્ટ્સ કરતા હતા ધીમે ધીમે. હાજી. અત્યારે ક્યાં છો? અત્યારે તો એક કહીએ તો 100x સુધીના ટર્નઓવર અમે પહોંચી ગયા છીએ, જ્યારથી ચાલુ કર્યું ત્યાંથી અત્યાર સુધી. વાહ વાહ વાહ. સો ઇટ્સ વેરી ગુડ જર્ની એમ એવું કહી શકાય. બે પ્રકારના રેસિડેન્ટલ અને કોમર્શિયલ ઝોન. યસ. આપને કયું ગમે છે અને કયામાં કામ કરો છો? એકચ્યુઅલી ફર્સ્ટ પ્રાયોરિટી મારી રેસિડેન્શિયલ હતી વેન આઈ કેમ ટુ અમદાવાદ. પછી અમે જેમ જેમ જોડાયા લોકો સાથે તો ઇન્ડસ્ટ્રીઝ અમારી કોર યુએસપી થઈ ગઈ છે અત્યારે. વાહ. સો એમ કહો તો અમે ઇન્ડસ્ટ્રીઝમાં અમારું જે ટર્નઓવર છે એમાં 80% અમારું ઇન્ડસ્ટ્રી છે અને 20% રેસિડેન્શિયલ છે. અને એ 20 બી અમે છેલ્લા 2-3 વર્ષથી આવ્યા છીએ રેસિડેન્શિયલ. તો ઇન્ડસ્ટ્રીઝમાં કયા પ્રકારના શેડ બનાવો છો, કયા પ્રકારના કામો? ઇન્ડસ્ટ્રીઝમાં અમે કેવું છે કે અમારી યુએસપી છે ને એ મશીન ફાઉન્ડેશન્સ, પછી વેરહાઉસ કન્સ્ટ્રક્શન. ઇન્ડસ્ટ્રીઝ કોઈ બી હોય, સમજો એફએમસીજી છે, ફાર્મા છે, અમદાવાદની જે સારી સારી એફએમસીજી અને ફાર્માસ છે એની સાથે અમે જોડાયેલા છે. એમાં 1-2 નામ તમને આપું તો ટ્રોયકા ફાર્મા છે જે અમારા ક્લાયન્ટ છે, કોકા કોલા છે એ અમારા ક્લાયન્ટ છે, પાન ઇન્ડિયા અમે વેન્ડર છીએ, એટલે અમે ગમે ત્યાં કામ કરી શકીએ. વિવેક રાઠોડની કંપનીમાં એવું તો શું છે કે આ બધા ક્લાયન્ટ આવે? સો અમે તો 2016માં અમારી કંપની ફોર્મેશન કર્યું. હાજી.
કંપનીનું નામ અમે આરબી બિલ્ડકોન કર્યું. અમે 2 પાર્ટનર છીએ, હું અને ધર્મેન્દ્ર ચોટલિયા. સો જેમ જેમ અમે ગ્રોથ કરતા ગયા એમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. હવે આજે અમે કહીએ કે અમે 2014થી 15થી અમે કોકોકોલા સાથે જોડાયેલા છીએ. વાહ. જ્યારે અમારી કંપનીનું ફોર્મેશન બી નહોતું. તો 10-11 વર્ષથી એ લોકો અમે એ લોકોને એક પછી એક સર્વિસીસ આપતા ગયા અને એ લોકોને ટ્રસ્ટ બિલ્ડ થતો ગયો અમારે. આજે બી અમે કન્ટિન્યુઅસ આજના દિવસે બી મારું કામ ત્યાં ચાલી રહ્યું છે. એટલે વિવેકભાઈની સર્વિસ ઇમ્પોર્ટન્સ છે. હા, સર્વિસ પ્લસ અમારું ટેકનિકલ સાઉન્ડ જે અમારી કંપનીનું જે લેવલ છે, જે સ્ટાન્ડર્ડ છે, એના કરતાં અમારી પેરેલલ જેટલી બી કંપનીઓ છે એમાં અમારું લેવલ અમે એવું કહી શકીએ ઘણું બધું સારું છે. ગુજરાત અને દેશમાં કેટલી ઓફિસો? અમારી ઓવરઓલ કન્સ્ટ્રક્શન અમારી કોર ઓફિસ છે અમદાવાદમાં જ છે. કારણ કે બીકોઝ અમારી પછી જે બી ગુજરાતની બહાર અમે કામ કરીએ તો ત્યાં અમારી એક સ્પેસિફિક સાઇટ ઉપર જ ઓફિસ હોય. હાજી હાજી. અને અમારું ફોકસ અત્યારે ગુજરાત આખું નથી, અમદાવાદના સરાઉન્ડિંગ 50-70-80 કિલોમીટરની રેન્જમાં જ અમે કામ કરીએ છીએ. સો મોસ્ટલી એમ કોઈ કંપની છે, સમજો કે આજે ટ્રોયકાનું કોઈ એક્સપાન્શન આવ્યું છે કે જે 150 કિલોમીટર 200 કિલોમીટર દૂર છે, મે બી 500 કિલોમીટર, હાજી, તો અમે એ લોકોને ના નથી કહી શકતા બીકોઝ એ અમારા કોર ક્લાયન્ટ્સ છે. બિલકુલ. કોકાકોલા છે પાન ઇન્ડિયા, અમે એ લોકોનું ઉદયપુર કામ કર્યું. લાસ્ટ યર અમે એમનું વાડા મહારાષ્ટ્રમાં બી કામ કર્યું. સો એવી કંપની જે સ્પેસિફિક જેની સાથે અમે જોડાયેલા છે એ બહાર કરીએ છીએ, બાકી અમે અહીં સરાઉન્ડિંગમાં જ કામ કરીએ. સો અમારી ઓફિસ અમદાવાદ બેઝ જ છે અને અમારી કંપની બી અમદાવાદ બેઝ જ છે. કેટલી ટીમ છે વિવેકભાઈ? અત્યારે મારી જે 7-8 સાઇટો ચાલે છે એમાં મારી પાસે 200 થી 240 લેબર ટીમ, જે લેબર્સ કામ કરી રહ્યા છે. અને જે અમારા મતલબ કે એન્જિનિયર્સ, ઇલેક્ટ્રિકલ્સ વાળા છે, પછી સુપરવાઇઝર જે સાઇટો બધી મેનેજ કરતા હોય, એવા બધા મારી પાસે 14 થી 16 લોકો છે ટોટલ અત્યારે, જે આ બધી સાઇટો મેનેજ કરે છે. ફ્યુચરમાં ઇન્ડસ્ટ્રીમાં જ રહેવું છે કે રેસિડેન્ટલમાં? ઇન્ડસ્ટ્રી ઇઝ ધ કોર, એ અમે છોડી નહીં શકીએ કારણ કે જેનાથી અમે ઊભા થયા છીએ એને ત્યાં અમે જોડાયેલા જ રહીશું. આવું અમે શીખ્યા છીએ. ચેલેન્જ શું છે આ બિઝનેસમાં? એક તો 100% સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રી છે. ટાઈમ બાઉન્ડ અત્યારે લેબર્સનું જે કન્સર્ન ચાલી રહ્યો છે ઓલ ઓવર વર્લ્ડ, બધે આ લેબરનું કન્સર્ન છે. એટલે અમારી ઇન્ડસ્ટ્રી જ્યારે અમે ચાલુ કર્યું બિઝનેસ, એટલે જ્યારે હું આમાં ફિલ્ડમાં જોડાયો 2010માં, ત્યારે 30% લેબર હતી, 70% મટીરિયલ હતું. ડ્યુરિંગ એની ટેન્ડર કોઈ બી કામ કરો, લાખનું કરો તો 70,000 રૂપિયાનું તમારું મટીરિયલ થાય, 30,000ની લેબર થાય. હવે એક રેશિયો ચેન્જ થઈ ગયો છે. હવે 60,000ની લેબર થાય છે ને 40,000નું મટીરિયલ થાય છે. સો લેબર ક્રાઇસિસ વધતી જાય છે, એની સામે લેબરનો પોર્શન બી વધતો જાય છે. ઓકે. એટલે હવે કેવું થયું છે કે જ્યાં ઇન્ફ્રા તમે ફોકસ નહીં કરો, ભાઈ મારી પાસે ઇન્ફ્રા હું બિલ્ટઅપ નહીં કરું મારી કંપનીમાં, તો આવતા સમયમાં લેબરની શોર્ટેજ તો હજી વધવાની છે. સો જેટલું ઇન્ફ્રા હશે અમારી પાસે એટલું અમે કામ કરી શકશું. એટલે એમાં અમારું ફોકસ ઘણું બધું છે. અમે 2017-18થી ઇન્ફ્રા ઉપર ફોકસ કરીએ છીએ. ધીમે ધીમે અત્યારે અમારી પાસે 8 થી 10 કરોડનો સામાન કન્સ્ટ્રક્શન રિલેટેડ છે. આજની વૈશ્વિક પરિસ્થિતિ જે છે એની અસર પડે છે ઇન્ડસ્ટ્રીઝમાં? આપણને સ્પેસિફિક ગુજરાતમાં અમને નથી થઈ. બિલકુલ, ક્યાં બાત હે. અમને નથી થઈ, એમાં ખોટું નહીં કહી છે કે આ ઓવરઓલ પ્રોબ્લેમ છે. રેટ્સ ફ્લક્ચ્યુએશન્સ આવે છે, બધા મટીરિયલ પેટ્રોલિયમ બેઝ જેટલા બી મટીરિયલો છે એ બધામાં આવ્યા છે વેરિએશન, બટ એઝ ઓફ નાઉ અમને કોઈ એવો પ્રોબ્લેમ નથી થયો કે અમારી કોઈ પ્રોજેક્ટ અટકી ગયો હોય, બંધ થઈ ગયો હોય. એઆઈ અને ટેકનોલોજી કેટલા સહાયભૂત છે? પોઝિટિવ? સી, ટેકનોલોજી, વી રિસ્પેક્ટ ટેકનોલોજી અને આપણે કરવું બી જોઈએ. ટાઈમ બાઉન્ડ સાથે સમય પ્રમાણે આપણે બી ટેકનોલોજી સાથે કામ કરવું જ જોઈએ. બટ કન્સ્ટ્રક્શન એવી છે સર્વિસ કે જેમાં તમે 100%, હું તો કહું 70% બી તમે કરી ના શકો ટેકનોલોજી બેઝ. કારણ કે તમારે અલ્ટિમેટલી લેબર અને એની સાથે જે 100 રૂપિયાનું લેબર થતી હોય તો 100 રૂપિયાનું ઇન્ફ્રા જોઈએ સાથે તો જોઈએ, એટલે એ જ કરી શકો. બાકી એઆઈ એટલું બધું યુઝફુલ નથી. હા, એ તમારે ટેન્ડરિંગ બેઝ, જ્યારે ટેન્ડર્સ તમે કરો છો, તમારું પ્રેક્ટિકલ વર્ક છે. એટલે યસ, અમારે ફિલ્ડ ઉપર કામ કરવું છે. ફિલ્ડ ઉપર એઆઈ ઇઝ નોટ યુઝફુલ અ લોટ. કદાચ કોઈ આઈડિયાઝ માટે. હા, હવે જ્યારે તમારે કોઈ ટેન્ડરિંગ માટે તમારે આખું એનું સર્વે કરવું છે કે ભાઈ એઆઈનો ટૂલ યુઝ કરીને કે ભાઈ ફોર એક્ઝામ્પલ આ ટેન્ડર છે, આ લોકેશન છે, અમને શું સોર્સિસ ત્યાંથી મળી શકે, અહીંની સોઇલ કેવી છે, અહીંયા અમે કામ કરીએ તો શું હર્ડલ્સ આવી શકે, એમાં અમને એઆઈ હેલ્પ કરી શકે.
અચ્છા, પછી- સોઇલ સુધીના Yes, જવાબ yes, આપે છે. જવાબ આપે છે. તમારું નીચે કેટલા સુધી બેઝ બનાવશો? બેઝ બનાવ એ બેઝિકલી અમે ડિઝાઇન નથી કરતો હતો, બટ ડિઝાઇનર ડિઝાઇન કરે ને એના ઉપર અમારે ખાલી એક્ઝિક્યુશન જ કરવાનું ઓકે. હોય. બટ હવે સમજો કે અમારી પાસે એ વસ્તુ હોય, એ અમને હેલ્પ કરે તો અમને ખબર પડે કે અહીંયા પાણી આટલા લેવલે આવે છે, ડ્યુરિંગ એક્સકેવેશન શું હોડલ આવી શકે, એ અમને ખબર પડે કે ભાઈ કડક માટી છે, પાણી તમે 5 ફૂટે આવશે, 6 ફૂટે આવશે કે 10 ફૂટે આવશે, એ ખબર પડશે તમને. એટલે એ તમે તમારી પ્રાયર તૈયારી કરી શકો. બીજી વસ્તુ એ તમને બેનિફિટ એ કરી શકે છે કે આજે તમારે એસ્ટિમેશન જે બી કર્યો છે તમે, તો એ અહીંયા એક પાર્ટ એસ્ટિમેશન છે, એક એક્ઝિક્યુશન છે. હવે અહીંયા તમે 1 લાખ રૂપિયાનું કોટેશન થઈ ગયું છે, એ વર્કિંગ એ 1 લાખ રૂપિયા થાય છે કે નથી થતી, તમે લોસ પર છો પ્રોફિટ પર છો, એ તમને ટેકનોલોજીમાં હેલ્પ કરી શકશે. ઓકે ઓકે ઓકે. હવે કોઈ બી વસ્તુ છે તો આજે અહીંયા 1 લાખની 1,01,000 થાય એટલે એ તમને સ્ટોપ કરી દેશે ત્યાં કામ કરવા માટે. ઓકે ઓકે. કામ તો તમારે સર્વિસ તો પૂરી કરવાની જ છે, બટ એ તમને ખબર રહેશે તમે ક્યાં છો. વિવેકભાઈ, જમવાનું શું ભાવે? પહેલા ગુજરાતી બહુ ખાતો હતો, હું બેઝિકલી બહાર બહુ રહ્યો છું ઘરથી. સાઈડ પર રહો છો. હા, એટલે ગુજરાતીમાં ખીચડી મારી ફેવરિટ છે. વાહ, સૌરાષ્ટ્રના છો. સેવ ટમેટાનું શાક બહુ જ ખાધું છે. બહુ ભાવે છે. યસ. ફેમિલીમાં કોણ કોણ છે અને કેવો સપોર્ટ રહે? વિવેકભાઈ સાઈડ પર ફરતા હોય, આ કન્સ્ટ્રક્શનનું કામ છે, રાત્રે મોડા સુધી પહોંચવું, સવારે લેબરને મેનેજ કરવા, હા, હૂંફ કેવી છે ઘરની? 2015માં મારા મેરેજ થયા છે. સો આઈ હેવ વેરી ગુડ સપોર્ટ ફ્રોમ માય ફેમિલી. એવું કહીએ તો મારા મધર ફાધર, મારા દાદી અને હું, મારી વાઈફ અને મારો સન, અમે આટલા લોકો અમે એક ફેમિલીમાં જોડે રહીએ છીએ. અને મારી વાઈફનો સપોર્ટ બી બહુ જ સારો છે. કામ હોય તો ડિસ્ટર્બ નહીં કરે, હું કહું છું નહીં આવું તો ઓકે. સો શી વિલ બેઝિકલી હેન્ડલ માય ફેમિલી ઇન વેરી ગુડ વે, અને મને બી સારી રીતે હેન્ડલ કરે. સો સપોર્ટ જ્યારે ફેમિલીનો છે તમારી સાથે તો તમે બિઝનેસ કરી શકો છો, બાકી તમારું ફોકસ ના રહે. એ ઊભા હોય What છે I આપણા. believe, yes. વિવેકભાઈ, પ્રથમ પ્રોજેક્ટ કયો કર્યો હતો અને કેવી યાદ છે એની? પ્રોજેક્ટ ઇનિશિયલી જ્યારે નાના ચાલુ કર્યા અને એક ઓપોર્ચ્યુનિટી મળી હતી સારી કંપનીમાં, કોકા કોલામાં એક ઓપોર્ચ્યુનિટી બહુ સારી મળી હતી અમને, અને સ્ટીલ આઈ રિસ્પેક્ટ ડેટ પર્સન જેણે અમને ઓપોર્ચ્યુનિટી આપી હતી. અને 10-15 લાખ 20 લાખના આવા બધા કામો કરતા હતા, અને સડનલી અમને એક 1.5 કરોડનો પ્રોજેક્ટ આપ્યો એમને. એટલે અમારી માટે બી એક ચેલેન્જ હતી, કારણ કે ઇન્ફ્રા એટલું હતું ને યાર, તે કેવી રીતે મેનેજ કરીશું. સો તમારી જર્નીમાં કોઈ ને કોઈ તો એવો માણસ હોઈ શકે જે તમને સપોર્ટ કરે અને જેનાથી તમે કામ કરી શકો. એટલે એ પ્રોજેક્ટ આવ્યો, એમાં સ્ટાર્ટિંગમાં હર્ડલ્સ આવી, અને એ પ્રોજેક્ટ આજે બી અમે યાદ કરીએ છીએ કે આ એક એવો પ્રોજેક્ટ હતો જેનાથી અમને રાઇઝ મળ્યો, અને જેનાથી એક પ્રોજેક્ટ કર્યા પછી અમારી પાસે નાની સાઇઝના પ્રોજેક્ટ આવતા જ નથી. પ્લસ જે સારી કંપનીઓ સાથે કામ કરી છે, એ કંપનીઓને અમારામાં જે પ્રોફાઇલમાં જે બ્રાન્ડ વેલ્યુ લાગી ગઈ છે, એ બહુ જ કામ કરે છે. રિયલ એસ્ટેટની 2 સારી બાબતો. રેસિડેન્શિયલમાં આઈ ડોન્ટ હેવ મોર એક્સપિરિયન્સ, બટ રેસિડેન્શિયલ અમદાવાદમાં ગવર્મેન્ટનું જે ફોકસ છે, જે ચાલી રહ્યું છે, બહુ જ ઓપોર્ચ્યુનિટી છે. સારા બિલ્ડર્સો સાથે જો તમે કામ કરો તો યુ હેવ વેરી ગુડ ચાન્સ ટુ ગ્રો વિધિન 1 or 2 years ઓલ્સો. મોદી સાહેબ 2030માં કોમનવેલ્થ લાવી રહ્યા છે, તો તમારું ફોકસ ક્યાં હશે? એ બધી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ, ધોળેરા સાઇટ બની રહી છે. સો અમે અત્યારે રેસિડેન્શિયલમાં આવવાનું રીઝન જ એ છે, 2030 અને 36. આ જે હવે અમારી પાસે એ 3 વર્ષ પ્લસ ગવર્મેન્ટ પાસે 3 વર્ષ, એના પછીના 6 વર્ષ એ. સો આવતા 8-9 વર્ષ જે છે, અગર કોઈ એવું નેચરલ કેલેમિટીઝ કંઈ એવું કંઈ થતું નથી તો ઇન્ફ્રા તો ખૂબ જ છે અમદાવાદની આજુબાજુમાં. 1 કિલોમીટર જતાં પહેલાં તમારી સાથે હજારો સાઇટો ચાલુ હોય, તમે દેખી શકો. એટલે કન્સ્ટ્રક્શનનું ફ્યુચર ખૂબ જ છે, ઓપોર્ચ્યુનિટીઝ બહુ છે. અમને એવું લાગે છે કે અમે આવતા સમયમાં જેટલું કરી શકીએ એમ એટલું જ કામ છે. એમ થાકી જશો કામ કરીને, એટલું બધું કામ છે ગવર્મેન્ટમાં. અને ગવર્મેન્ટ પોતે જ ફોકસ છે ઇન્ફ્રા ઉપર, એટલે કામ તો લાગતું નથી કે ઓછું થાય. સારી બાબતો તો છે જ. 100%. 2 બાબતો ના ગમતી બાબતો. એવી કોઈ સ્પેસિફિક એવું છે નહીં, બટ હા એવું થાય કે ના ગમવામાં તો કેવું છે કે ભાઈ આજે કોઈ બી બિઝનેસ હોય છે, હવે બિઝનેસમાં આપણી પાસે અમે જ્યારે કામ તમારી લિમિટ આવી જાય કે હા બસ હવે બહુ થયું. એઝ એ એમ્પ્લોય અમે કામ કરતા ત્યારે અમારું ડેડિકેશન એવું હતું કે આપણું જ છે એમ, વી આર નોટ એન એમ્પ્લોય.
અચ્છા એવી રીતે કામ કરતા હતા. મધરલેન્ડની ફિલિંગ્સ આવવી હા એ કે ભાઈ આજે employમાં. જમીન સાથે આપણે જોડાયેલા છે, આ બધું આપણું જ છે. જોબ કરીએ છીએ ભલે 5-10 હજાર પગાર આવે છે, બટ આ આપણું છે એવું સમજીને કામ કરીએ છીએ તો એક લેવલે પહોંચી છીએ. અત્યારે જે આ વસ્તુ છે ને એ લોકોમાં નવા જે યંગસ્ટર્સ આવી રહ્યા છે ને એમાં એવી ફિલિંગ્સ નથી. એ પ્રોફેશનલ છે અને એકદમ. યસ એકદમ પ્રોફેશનલ કે ભાઈ અમે આયા, અમારું સેલેરી 6 વાગે પૈતું, મહિનાની સેલેરી આવી જાય, પતી ગયું. સો આ બધી વસ્તુ જે જાય છે ને મને થોડું એવું અચ્છા, લાગે કે અચ્છા. ભાઈ અત્યારે આ લોકોમાં આવું નથી. આગળ જતા આ લોકો બિઝનેસ કરવા માટે શું કરશે ડોન્ટ નો. એટલે પેશન નથી એને હવે એવો તો. પેશન મને એવું મળે છે અત્યારે સામે. ના ના ખબર બિલકુલ નહીં. સાચી વાત છે. With what I observe એમ. એ તો બધા જે ફીલ એક કરવાના છે. વસ્તુ મને એવું લાગે છે કે એનાથી હું ઇરિટેટ થાઉં ઘણીવાર. વિવેકભાઈ ફ્યુચર કેવું જુઓ છો તમારી કંપનીનું, ક્યાં સુધી લઈ જવી છે? અત્યારે એકચ્યુઅલી આજે જે અમે કામ કરી રહ્યા છીએ અને અત્યારે અમારી પાસે જે પ્રોજેક્ટ્સ છે એ મેં એઝ્યુમ નહોતું કર્યું કે મારી પાસે આ લેવલના આટલા પ્રોજેક્ટ્સ આવી શકશે. વાહ. સો કરન્ટલી અમે જે કામ કરીએ છીએ એઝ ઓફ નાવ આજની વાત કરું તો આવતા 2030 સુધીમાં મારું ફોકસ એવું છે કે અહીંયાથી 4x સુધી હું એટલીસ્ટ આને લઈ જઈ શકું કંપનીને. ફરવા જવાનું કીધું હોય તો આ સાઇટ જોવા માટે કયા દેશમાં જવાનું ગમે કે મારે આ પ્રકારની બિલ્ડિંગ ડિઝાઇન બનાવી છે? કન્સ્ટ્રક્શન એ પ્રકારનું કરવું હોય તો એવા 1-2 પ્રોજેક્ટ્સ મેં જોયા છે. મેં બોમ્બેમાં એક એવી બિલ્ડિંગ જોઈ છે, આઈ થિંક હું એનું નામ ભૂલી ગયો છું, બટ એ મને બિલ્ડિંગ બહુ જ ગમે છે. એ ટાઈપનું એક કન્સ્ટ્રક્શન છે, એ બહુ જ યુઝ મોટો પ્રોજેક્ટ છે. એનું એલિવેશન એન્ડ ડિઝાઇનિંગ ઇટ્સ વેરી ગુડ. સેમ એક લિટલ થોડું એવું મેચ થાય એવો એક પ્રોજેક્ટ શિવાલિકનો એક અમે ઇનિશિયલ 2012-13 જે માણેકબાગ આપણે અહીંયા છે શિવાલિક હાઈ સ્ટ્રીટ, એ આવી રીતે શેપ આપેલો બિલ્ડિંગ છે. એ ત્યારે અમે એમાં એક્સપિરિયન્સ 1 વર્ષનો કરેલો છે એના માટે. સો એ ટાઈપના બિલ્ડિંગ્સ આપણને ગમે છે મને કરવા. અચ્છા. સો ઇન્ડસ્ટ્રીમાં શું છે અમે ટિપિકલ એલિવેશન્સ ને એવું ના આપી શકીએ, બધું ફ્લેટ સરફેસ હોરિઝોન્ટલ જ જવાનું. જ્યારે રેસિડેન્શિયલમાં તમારી પાસે વર્ટિકલ ઓપોર્ચ્યુનિટીઝ હોય. વર્ટિકલ તમે જાઓ એટલે તમે બધું આપી શકો, ડિઝાઇનિંગ, એલિવેશન, આ તે. ઓકે. હોરિઝોન્ટલમાં એ સ્કોપ ઓછા હોય તમારે, અને ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકો સ્પેસિફિક એવું નથી વિચારતા. વિવેકભાઈ યુએસપી આજનો સમય કઈ રીતે જુઓ છો આપ? એ સ્પેસિફિક અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અમારી જે યુએસપી છે, ઇન્ડસ્ટ્રીઝમાં અમે કોર છીએ, જે અમે કામ કરીએ છીએ વર્ષોથી, અને એ અમે છોડ્યું નથી, છોડવાના બી નથી. એ રેસિડેન્શિયલમાં ભલે અમે ગયા, બટ ઇન્ડસ્ટ્રીઝના જે ચેલેન્જીસ છે જેને અમે કન્ટિન્યુઅસ અમારા ક્લાયન્ટ્સ અમને કન્ટિન્યુઅસ કામ જે આપી રહ્યા છે, એમાં એવું છે કે આજે 2010થી 2015માં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝમાં બહુ લિમિટેડ ચેન્જીસ હતા. હવે આજે સમજો કે કોઈ બી વેરહાઉસ છે એવું, હવે એફએમસીજીને જ આપણે પકડીએ તો ક્લીનીનેસ ને એ બધું બહુ હતું નહીં, એવા કલ્ચર એટલું ઇન્ડિયામાં હતું નહીં. હવે કેવું છે કે એમએનસીમાં તમે કામ કરો એટલે એ લોકોને કેવું છે ક્લિનિંગ આ તે બધું ચાલતું તો હોય જ ત્યાં, બટ સરફેસ ક્લિનિંગ, હવે માનો કે ફ્લોર છે તો એને ડસ્ટ ફ્રી રાખવું હોય તો શું કરી શકો કન્સ્ટ્રક્શનમાં? તો ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન જ એ પ્રોસેસ કરી દઈએ છીએ હવે આપણે. તો એ પ્રોસેસથી ક્લિનિંગ અને જે ડસ્ટ નાની નાની જે રજો જે રહી જતી હોય ને એ બધી ના રહે. એ અમે એક્સપર્ટીઝ એક કંપની સાથે જેવી કરી અને 2016-17માં વેક્યુમ જ ફિટ કરતા હશું આપણે? ના, એ આખી ફ્લોરની આરસીસીની આખી પ્રોસેસ છે, એની ઉપર રીપ્રોસેસ રીસર્ફેસિંગ કરી અને આખી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એને ફ્લોર ડેન્સિફિકેશન કહેવામાં આવે છે. એનાથી તમારો ફ્લોર પોલિશ થઈ જાય એકદમ, પ્લસ જે રજ ને એ બધું હોય ને તમે આમાં હાથ લગાવો ને હાથથી સાફ થઈ જાય. ઓકે. એ જે બધી નવી ટેકનોલોજી જેમ કન્સ્ટ્રક્શનમાં ઇન્ડસ્ટ્રીઝમાં નહોતી, એ ઇન્ડિયાની બહાર કરતા હતા. 1-2 કંપનીઓ જ ઇન્ડિયામાં કરે, હવે તો એન નંબર ઓફ લોકો કરે છે, કારણ કે એ બધું આવી ગયું છે. એ અમે 2016-17માં કોકાકોલામાં અમે ઇમ્પ્લિમેન્ટ કરી એ વસ્તુ. ઓકે. અને પછી અત્યારે અમદાવાદમાં આઈ થિંક એ ફર્સ્ટ જ એવું હતું કે જે પ્રોજેક્ટ થયો હતો એમાં ફ્લોર ડેન્સિફિકેશન. ઓકે. પછી મશીન ફાઉન્ડેશન્સ છે, તો કોઈ બી મશીનો આવે છે આજે તો કંપનીઓમાં એવું હોય છે કે પહેલા મશીનો ઓર્ડર થઈ જાય ને પછી કન્સ્ટ્રક્શનના પીઓ નીકળે. એટલે ત્યાં પહેલાનું એ પહોંચવા આવ્યું હોય, મશીનોના ફાઉન્ડેશન રેડી કરવાના હોય. સો મશીન ફાઉન્ડેશન્સમાં અમે બહુ એક્સપર્ટ છીએ. આજે કોઈ બી સમજી લો કે 70 ટન 80 ટન 100 ટનના મશીનો હોય છે હેવી. ટેક્સટાઇલ્સમાં અમે ઘણું કામ કર્યું. એફએમસીજી ફાર્મામાં બી મશીનો બધા આવતા, એટલે એ મશીનોને જ્યારે મૂકવાના હોય ક્યાંય બી પ્લેસ કરવાનો હોય તો એની માટે એના આખા બધી મશીન ફાઉન્ડેશન્સ બનાવવા પડે, તો એ ડાયરેક્ટ એના ઉપર ડાયરેક્ટ ફ્લોર પર ના રહે. સો એની માટેનો એક આખો પિલર તૈયાર કરવો, તો એ બી એક અમારી એક્સપર્ટીઝ છે, જેના કારણે અમે કન્ટિન્યુ આ બધી ઇન્ડસ્ટ્રીઓ સાથે જોડાયેલા છીએ. સ્ટોક માર્કેટ
કેવો રસ છે હા આજની રસ છે પરિસ્થિતિ બટ એ રસ છે સ્ટોક કંપનીને ત્યાં સુધી લઈ જવી છે કંપનીને ત્યાં સુધી લઈ જવી છે મારે યસ Listed આઈ એમ કરવી પ્લાનિંગ ફોર આઈપીઓ ઇફ ફેવર્સ મી માય લક ફેવર્સ મી તો 2030 થી 32 સુધીમાં વિચાર છે એવો કે એક એસએમઈ આઈપીઓ સુધી જઈએ ઓકે સેમી આઈપીઓ એસએમઈ યસ અચ્છા વિવેકભાઈ કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય અને તમે પ્રકાશ પાડવા માંગતા હોય બસ હું એક એટલું કન્સ્ટ્રક્શનમાં કહી શકીશ કે જ્યારે અમે લોકોએ ચાલુ કર્યું અને આજથી 15 વર્ષમાં કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે અમને એવું ફીલ થાય છે ઘણીવાર કે અમે મિસ આઉટ છીએ ઘણી જગ્યાએ અને અમારી લેવલ અમે જ્યારે કામ કરતા ત્યારથી અત્યાર સુધીમાં ઘણી બધી કંપનીઓ બહુ ગ્રો કરી ચૂકી છે એટલે અમને તો હર હંમેશ એવું જ લાગે છે કે અમે જેટલું બી ગ્રો કરી શકીએ એટલું કરી જ લઈએ એમ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝમાં એટલે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે અને થેન્ક યુ કે તમે મને અહીંયા બોલાવ્યો અને એક મારા વિશે મને અહીંયા આટલું એક્સપ્લોર કરવા બી મળી શક્યું મને ઘણું જાણવા બી મળ્યું એનાથી ક્યાં બાત હે મહુવામાં કામ કરવાની ઈચ્છા ખરી હા મહુવામાં તો કરવું જોઈએ 100%. અમે ઘણી ઇન્ડસ્ટ્રીઝ બી છે મહુવામાં ડિહાઇડ્રેશન ડુંગળીઓનું બહુ મોટું છે અમદાવાદ એક હબ છે એટલે સોરી મહુવા એક હબ છે હાજી ડુંગળીઓનું સો ઇન્ડસ્ટ્રીઝ બી ઘણી છે મહુવામાં બાળપણમાં તમારું ઘર જોતા હતા અને એવું વિચારતા હતા ખરા કે આવા હું બનાવવાનો છું એકચ્યુઅલી હું જ્યારે સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું ત્યારે મને ખબર નહોતી વોટ ઇઝ સિવિલ એન્જિનિયરિંગ ઓહ અને મને એવું હતું કે સિવિલ દેટ મીન્સ કંઈક સિવિલ સર્વિસીસ યા હોસ્પિટલ રિલેટેડ આવું બધું સિવિલ આપણે શબ્દ એટલે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અમારું ફેમિલીનું સ્ટ્રોંગ નહોતું સો એટલે અમને ખબર નહોતી કે ભાઈ વોટ ઇઝ સિવિલ એન્જિનિયરિંગ એમ અચ્છા એટલે પછી ખબર પડી કે આમાં હું કઈ કોઈ પછી આજે અહીંયા બેઠા છીએ સો વાહ એટલે ઇટ્સ અ વેરી ગુડ જર્ની વેરી નાઇસ પ્રી પ્લાન જર્ની નથી એટલે સારી લાગે છે અચ્છા અચ્છા દરેક સવારે વિધાઉટ એની પ્લાનિંગ સવારમાં ઉઠો એટલે બધું થાય હવે આગલા દિવસ પ્લાનિંગ કરીએ છીએ નેક્સ્ટ એટલે પરિવર્તન એ સંસારનો નિયમ એટલે પરિવર્તન સવારે સામું જ ઊભું હોય અને એમાં વિવેકભાઈ ખરા ઉતરે છે યસ અને આઈ એમ સેટિસ્ફાઈડ કે ઘણું બધું અમે ગ્રો કર્યું છે ડે બાય ડે નવું શીખીએ છીએ અને આગળ બી ઘણું શીખીશું જીટીપીએલમાં આવ્યા છો કેવું ફીલ થાય છે જીટીપીએલ માં બેઝિકલી અમે આમ સૌરાષ્ટ્રના એટલે જીટીપીએલના ડાયરા બહુ સાંભળીએ છીએ અચ્છા અમે ડાયરો અમારી ચેનલ છે સો આઈ લવ જીટીપીએલ ચેનલ બટ અનલકી કહી શકાય કે અમારે ત્યાં બોપલમાં નથી સાઉથ બોપલમાં જીટીપીએલ હું એક રિક્વેસ્ટ કરું કે ત્યાં જીટીપીએલ લાવી દે બિલકુલ 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 અમે અરે એરટેલ યુઝ કરવું પડે છે બીકોઝ ઓફ ધેટ ઓકે વેરી નાઇસ તો રેકોર્ડિંગમાં એક વાત પણ જાણવા મળી યસ અમારા જીટીપીએલના દર્શકો અને ચાહકો ખૂબ ચાહે છે દર્શક મિત્રો આ બિઝનેસમેન છે અને ઉદ્યોગ સાહસિક કહી શકાય એમને કંપનીને લિસ્ટેડ સુધી લઈ જવી છે અને રિયલ એસ્ટેટમાં આપણા પીએમ સાહેબનું પણ વિઝન છે કે આપણે ગુજરાતને દેશને પણ આપણે ગ્લોબલ લેવલે લઈ જઈએ તમે જ્યાં જુઓ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ જ છે અને ચાલુ રહેવું જોઈએ વિવેક રાઠોડ જેવા માણસો છે ત્યાં સુધી આ કામ ચાલુ રહેવાનું છે જીટીપીએલ ગુજરાતી flip2ebizz.comના સંયુક્ત ઉપક્રમે બિયોન્ડ ધ માઇકમાં આપણે આવા જ ફાઉન્ડર સાથે વાતો કરીએ છીએ એમની વાતો શેર કરીએ છીએ અને ખૂબ મજા પડે છે ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ થેન્ક યુ વેરી મચ